વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક. માર્કેટિંગ યાર્ડમાં વાહનોના થપ્પા લાગ્યા. 225 વાહનોમાં 15,000 જેટલી ગુણીઓમાં ડુંગળી ભરીને ખેડૂતો યાર્ડ પર પહોંચ્યા. હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની આવક બંધ કરાઈ છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરાઈ છે. ડુંગળીની ઐતિહાસિક આવક આજે થઈ છે. લગભગ 200 ઉપરના વાહનો આજે લાઇનમાં હતા અને સંપૂર્ણ રીતે એ ડુંગળી અમે માર્કેટિંગ યાર્ડમાં ઉતારી લીધી છે. વ્યવસ્થા પણ થઈ ગઈ છે અને ડુંગળીના ભાવ લગભગ 100 થી 550 અને સારી ડુંગળીના 600 સુધીના ભાવ ખેડૂતોને મળે છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમ વખત 200 થી વધુ વાહનો ડુંગળી ભરેલા આવી પહોંચ્યા છે અને મબલક ડુંગળીની આવક થઈ છે. જે પ્રકારે હાલ પણ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાપા માર્કેટિંગ યાર્ડ બહાર જે ખેડૂતો છે તે પોતાની ડુંગળી લઈને આવ્યા છે. અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, કાલાવડ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ડુંગળીની ગાડીઓ ભરેલી નજરે પડે છે. જે પ્રકારે જે ટેબા બાયપાસ તરફ જતા હાઈવે ઉપર પણ હાલ હરાજી શરૂ થઈ ગઈ છે, ત્યારે પણ ડુંગળીના અનેક વાહનો છે, 200 થી વધુ વાહનો હાલ પણ કતારોમાં ઉભા છે. અહીંના ખેડૂતો છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, હરાજી શરૂ થઈ ચૂકી છે છતાં પણ વાહનોની લાંબી કતારો? અત્યારે તમે જોઈએ તો કોઈ પણ એને વ્યવસ્થાનું કાંઈ ઠેકાણા નથી. આ વાહનની લાઈન તમે સાહેબ જોઈ લ્યો ત્યાં સુધી છે. આટલા વાહન એમને પડ્યા છે, કોઈ સુવિધાનો બસ ટોટલી અભાવ. ત્યારથી તમે ઉભા છો વાહનો લઈને અને ડુંગળી માટેની અત્યારે કેટલી વાહનોની લાઈન હતી? કાલે સાંજના 7 વાગ્યાથી ઉભા છીએ અમે. ભૂખ્યા ને તરસ્યા ઉભા. અમારી કોઈ જમવાય અમે હજી સુધી ગયા નથી. વહેલી તકે અમારી ગાડી ખાલી કરે એટલે બપોરનું જમવાનું અમને મળે. તો દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઈ છે. યાર્ડમાં મગફળીની આવક 3 દિવસ બંધ રખાયા બાદ ફરી શરૂ કરાઈ છે. મગફળીના 10,000 કટ્ટાથી વધુ આવક નોંધાઈ છે. માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા હતા. યાર્ડ બહાર વહેલી સવારથી ખેડૂતોના વાહનોના થપ્પા લાગ્યા છે. તો હરાજીમાં મગફળીના 20 કિલોના 800 થી 1,000 રૂપિયા બોલાયા છે ભાવ. જિલ્લાભરમાંથી ખેડૂતો પોતાની જણસ વેચવા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં તરફ વળ્યા છે. તો નવી જંત્રી અનુસાર જમીન સંપાદન કરવા ગાંધીનગર જિલ્લાના ખેડૂતોની માંગ ઉઠી છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ થરાદ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે, ત્યારે નવી જંત્રીનો અમલ કર્યા બાદ જમીન સંપાદન કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સાથે જ જૂની જંત્રી મુજબનું જાહેરનામું અને નોંધ રદ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ નવી સૂચિત જંત્રીને આવકારી છે. સાથે જ બિલ્ડરના વિરોધને ગેરવ્યાજબી ગણાવ્યો છે. જોકે નવી જંત્રી મુજબ જમીન સંપાદન નહીં કરાય તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. કે અમારું જાહેરનામું જે પૂરું થયેલું છે, નવી જંત્રીનો અમલ ના આવે ત્યાં સુધી જાહેરનામું પાડવું નહીં નવું, અને જે 7/12માં નોંધો પડેલી છે પહેલાંની એ કેન્સલ કરવી તાત્કાલિક. તો ખેડૂતોને કોઈ લોનનું છે, કોઈ વારસાઈ કરવી છે, એ બધું સહી થઈ શકે અત્યારે. અને મારે બીજું એક એવું કહેવું છે, જે બિલ્ડર લોબી છે એ અત્યારે ખેડૂતોને જોડે લઈને ઢસડી રહી છે કે ખેડૂતોને તકલીફ પડશે. ખેડૂતોને આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, જંત્રી વધવાથી ખેડૂતોને કોઈ તકલીફ નથી. ખેડૂતોને બધાને આવકાર્ય પગલું જ છે. ખરેખર ખેડૂતને પોતાની મિલકત જ્યારે જતી હોય ત્યારે એને કમસે કમ પૂરું વળતર તો મળવું જોઈએ ને. આપણે જમીન વેચવાની નથી પણ રોડમાં જાય છે, એટલે વિકાસ માટે મોડક જમીન આપી તો આમાં એના પૂરો બજાર કિંમત મળવી જોઈએ. જંત્રીની કિંમત ચાલશે નહીં, એના માટે મોટું આંદોલન થશે. પછી બીજા નંબરમાં હજી જાહેરનામું ત્રીજું પાડ્યું નથી, ત્યાં સુધી સરકાર ફરીથી ખેડૂતોના હંગાથી મિટિંગો કરીને સર્વે કરીને કે ભાઈ કેટલું કયા તાલુકામાં કેટલું વળતર રાખવું, કયું રાખવું, શું કરવું, એ બધું કર્યા પછી જો જાહેરનામું પાડે તો ખેડૂત હંગાથી કોઈ જાતનો ઘર્ષણમાં ઉતરવાનો પ્રશ્ન ના આવે અને આ રોડનું કામ સારી રીતે ચાલુ થાય એમ.
તો લીંબડીમાં વીજ કરંટ લાગતા ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. છાલિયા ગામમાં ઝાડ કાપતી વખતે લોખંડનો પાઇપ વીજ વાયરને અડી જતા ખેડૂતને કરંટ લાગ્યો, જેને લઈને ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ખેતરોમાં વીજ વાયર નીચા રાખવાના કારણે કરંટ લાગ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ઘટનાને લઈને અધિકારીઓની ટીમે સ્થળ મુલાકાત લીધી છે, ત્યારે ખેડૂતોએ નીચા રાખવામાં આવેલા વીજ વાયરને લઈને અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો છે. અન્ય સમાચાર ગીર સોમનાથથી તાલાળામાં ગીરના ખેડૂતો માટે અનોખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. ઇન્ડો ઇઝરાયલ સેન્ટર એક્સલન્સ ફોર મેંગો એ તૈયાર કરેલા પ્રોજેક્ટમાં ખેડૂતોને આંબાના ઉછેર, માવજતની સાથે ઉત્તમ કેરીના ઉત્પાદનને લઈને માર્ગદર્શન અપાય છે. સાથે જ હોર્ટિકલ્ચર ફાર્મિંગથી પ્રવાસીઓને કેવી રીતે આકર્ષી શકાય અને પર્યાવરણના જતનને લઈને પણ માર્ગદર્શન અપાય છે. આ સેન્ટરમાં અત્યાધુનિક મોડેલ બનાવીને ખેડૂતો, વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી રહી છે. આંબાવાડીમાં સુંદર મજાનું ગામઠી ફાર્મ હાઉસ કેવી રીતે બનાવવું તે અંગેનું મોડેલ બનાવવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં આ મોડેલ જેવા ફાર્મ હાઉસ ગીર વિસ્તારમાં જોવા મળે તો નવાઈ નહીં. અમારા જેવા વિદ્યાર્થીઓ દર વર્ષે આવે છે અહીંયા તાલીમ લેવા માટે, તો એ લોકો શીખવાડે કઈ રીતે આપણે મેંગોમાં પ્રોડક્શન વધારી શકીએ, કઈ રીતે આપણે વધારે ડિસ્ટન્સના મેંગો ટ્રીનું વાવેતર કરીને તેને ઓછા ડિસ્ટન્સથી આપણે તેમાં સારું પ્રોડક્શન મેળવી શકીએ. જે અહીંયા પ્રોજેક્ટ રાખેલો હોય તે ખૂબ જ યુનિક પ્રોજેક્ટ છે અને તે પણ ખેડૂતોને બહુ સારી રીતે ઉપયોગી છે. જે જૂના તમારા આંબા હોય તો એનું નવીનીકરણ કરી શકો, નવીનીકરણ કરીને એને ઘનિષ્ઠમાં રૂપાંતર કરી શકો. ત્યાર પછી 2-4 રૂમ રાખી દો તમે, તો એમાં ફાર્મ સ્ટે અથવા તો હોમ સ્ટે જેવું તમે ત્યાં જે કોઈ પણ ટુરિસ્ટ આવે એ રોકાઈ શકે. જે કોઈ પણ થોડું પ્રોસેસિંગ યુનિટ બી રાખો, એટલે સી ગ્રેડની અમુક કેરી હોય તો એ તમે એનો પલ્પ કાઢી દો અથવા તેમાંથી પિકલ્સ અથાણા બનાવી દો, તો એ પણ ટુરિસ્ટને એ અથાણા, એ પલ્પ છે એ તમે આપી શકો. ત્યાર પછી તમે 1 થી 2 ગાય રાખી શકો, તો ગાયનું ગૌમૂત્ર છે કે છાણ છે એના દ્વારા તમે નેચરલ ફાર્મિંગ અથવા તો કાઉ બેઝડ ફાર્મિંગ જે કહીએ છીએ ગાય આધારિત ખેતી, એ પણ કરી શકો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. રાજ્યના અનેક ટોલ ટેક્સ હવે લૂંટના ટોલ બની ગયા છે. રોડ બની ગયાના ખર્ચા કરતા 5 ગણા પૈસા ઉઘરાવ્યા છતાં ટોલ ટેક્સ સંચાલકો દ્વારા ઉઘરાણા બંધ ન થતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો. ત્યારે ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશનની બેઠક મહેસાણા બાયપાસ હાઈવે ઉપર મળી. ઉત્તર ગુજરાતમાં મહત્વના મહેસાણા, અડાલજ, અમદાવાદ ટોલ રોડ તેમજ વડોદરા હાલોલ ટોલ ઉપર લેવામાં આવતા ટોલ ટેક્સનો વિરોધ કર્યો. ટોલ બંધ કરવાની માંગ સાથે ટ્રાન્સપોર્ટ માલિકો 21 ડિસેમ્બરથી ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે અને તેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે તો જવાબદારી સરકારની રહેશેના નિર્ધાર સાથે ટ્રાન્સપોર્ટ માલિકો ટોલ રોડ સામે વિરોધ નોંધાવશે. મહત્વનું છે કે વર્ષ 2002 બાદ બનાવવામાં આવેલા મહેસાણા અડાલજ ટોલ રોડ અંદાજે 500 કરોડમાં બન્યો. અત્યાર સુધીમાં મતલબ કે 22 વર્ષમાં 3000 કરોડથી વધુ ટોલ ઉઘરાવી લેવામાં આવ્યો. તેમ છતાં આ ટોલ રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ છે. તો બીજી તરફ ટોલ ઉઘરાવતી ખાનગી કંપનીએ સરકાર પાસે 2040 સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાની મંજૂરી માંગી છે. ટોલ ઉઘરાવવાની મુદત 2030 સુધી હોવા છતાં ટોલ કંપનીએ 2040 સુધી ટોલ ઉઘરાવવાની મંજૂરી માંગતા ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં આક્રોશ અને વિરોધ વ્યાપી ગયો છે. સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીને કારણે વલસાડ જિલ્લામાં માછીમારો હડતાલ પર ઉતર્યા. જિલ્લાના માછીમારોએ વિરોધ વ્યક્ત કરવા પોતાની બોટોને કિનારે લંગારી દીધી અને નારગોલમાં માછીમારીની એક વિશાળ સભા મળી, જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ઉમરગામના માછીમારોના આક્ષેપ મુજબ જાફરાબાદના માછીમારો ગેરકાયદે રીતે પોતાનો વિસ્તાર છોડી વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા આવે છે, જેથી અહીંના માછીમારોનું મોટું નુકસાન થતાં અનેક માછીમાર પરિવારની રોજીરોટી પણ સામે સવાલ ઉભા થઈ